ખેડૂત ભાઈઓ, છેલ્લા લગભગ 3 અઠવાડિયાથી આપણા કપાસના ભાવમાં સામાન્ય સુધારો આવતો રહ્યો છે અને જે સુધારો આવ્યો છે એ કોઈ એવડો મોટો ઉછાળો નથી કે આપણને ખૂબ મોટો લાભ થઈ જાય, પણ આપણી નુકસાનીમાં થોડો ઘટાડો થાય એટલો આપણને ભાવમાં વધારો દેખાઈ રહ્યો છે। અને ખાસ કરીને વીતેલા અઠવાડિયા દરમિયાન એટલે કે લગભગ 7 તારીખથી આપણે જોઈએ તો 15 તારીખ સુધીમાં ભાવ વધારો સ્થિર થયો છે અને એ ભાવ વધારો સરેરાશ સારા માલમાં 100 રૂપિયાથી લઈ અને 125 રૂપિયા સુધીનો આપણા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં આપણને જોવા મળ્યો છે અને એ જ ભાવથી ખેડૂતના ઘર બેઠા વેપારીઓ વેપાર કરી રહ્યા છે। હવે અત્યારે જે રૂપમાં ભાવો પહોંચ્યા છે અને જે માહોલ દેખાઈ રહ્યો છે એના આધારે નજીકના દિવસોમાં શક્યતાઓ કેવી છે એના પર ચર્ચા કરવી આપણા માટે જરૂરી છે મિત્રો। તો આજે આપણે આ મુદ્દે એક સામાન્ય ચર્ચા કરીએ છીએ, તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા કપાસના ભાવમાં જે સુધારો અત્યારે આવ્યો છે એ સુધારાના જે કારણો છે એની સામાન્ય ચર્ચા આપણે શરૂઆતમાં કરી લઈએ। સુધારો જે આવ્યો છે એ કોઈ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા માલની નિકાસ વધી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ મોટો ભાવ વધારો આવ્યો છે અને આપણી નિકાસની અનુકૂળતાઓ હોવાના કારણે આપણે નિકાસ કરી રહ્યા છીએ અને આપણને ભાવ મળી રહ્યો છે એવું નથી। જે ભાવ વધારો આવ્યો છે એ આપણા સ્થાનિક બજારનો એટલે કે આપણા દેશની જે કોઈ વપરાશી જરૂરિયાતો છે એ વપરાશી જરૂરિયાતો સાથે જોડાયેલા કોટન પ્રોસેસિંગ ઉદ્યોગો જે છે એમની પાઇપલાઇનમાં માલ જે ઓછો થયો છે એ માલની પૂર્તિ કરવા માટે જે જરૂરિયાત ઊભી થઈ અને એ જરૂરિયાતના ધોરણે માર્કેટમાંથી અગર તો ખેડૂતના ઘરથી બજારને માલ ઓછો મળતો હતો એના કારણે ભાવ વધારો થોડો થયો છે અને ભાવ વધારો થવાના કારણે કેટલાક ખેડૂતો કે જે કોઈ ખેડૂતોએ એવું નક્કી કર્યું હતું કે 100 રૂપિયા સુધીના પૈસા આપણને મળશે તો આપણે માલ કાપશું, બીજા ત્રીજા નંબરનો માલ જેમની પાસે હોય એમની અપેક્ષા એવી હતી કે 1500 મળશે તો આપણે માલ કાપીશું અને એના આધારે ખેડૂતોએ માલ કાપવાની શરૂઆત કરી છે। બજારને માલ મળી રહ્યો છે અને આપણને કેટલાક ખેડૂતોને પોતાની અપેક્ષા પ્રમાણેનો ભાવ મળી રહ્યો છે એટલે આપણે માલ વેચી રહ્યા છીએ। હવે આ જે સ્થિતિ છે એ કેટલા દિવસ રહેશે, કેટલો સમય ટકી શકે છે, કેવો વધારો આવી શકે છે એના પર જો આપણે વિચારીએ તો સૌથી પહેલા જે કોઈ માલ આપણી જીનિંગ મિલો પાસે હતા એ બહુ મોટા જથ્થામાં નહોતા, કારણ કે ભાવમાં સમગ્ર વર્ષ દરમિયાન વેપારીઓને પણ વિશેષ લાભ મળશે કે કેમ આ એક બહુ મોટો સવાલ પરેશાન કરતો હતો અને તેથી જીનિંગ યુનિટો જે કોઈ છે એમણે પણ મોટો માલ સંગ્રહ નહોતો કર્યો, એમણે મોટું જીનિંગ પણ કરી અને ગાંસડીઓનો પણ સંગ્રહ નહોતો કર્યો। હવે સ્થિતિ એ થઈ કે જે ઇન્ડસ્ટ્રી છે કોટન બેઝેડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે કપાસ આધારિત ઉદ્યોગો, એ ઉદ્યોગોમાં પાયાનો ઉદ્યોગ છે જીનિંગ, ત્યારબાદ પ્રેસિંગ, ત્યારબાદ કાતણ એટલે કે સ્પિનિંગ અને ત્યારબાદ વીવિંગ। હવે સ્પિનિંગમાં માલની માંગ ઊભી થઈ છે। સ્પિનિંગ એટલે કે કાતણમાં જ્યારે માલની માંગ ઊભી થાય છે ત્યારે ગાંસડીઓના વેપાર થોડા વધે છે। હવે ગાંસડીઓના વેપાર વધે છે તો ગાંસડીઓનો એવડો મોટો જથ્થો એના પ્રોસેસિંગ યુનિટો પાસે નહોતો એટલે એમણે નવો માલ ખરીદી એના પર પ્રોસેસ કરી અને ગાંસડીઓ કરવી પડે એ સંજોગો ઊભા થયા। તો ધીમે ધીમે આખો ઉદ્યોગ થોડો સારી રીતે ચાલતો થયો અને એને ચાલતો થવા માટે બજારમાંથી માલ એકઠો કરવો અને માલ એકઠો કરવા માટે ખેડૂતો પાસેથી માલ નીકળે એવો ભાવ બજારને આપ્યા વિના છૂટક્યો નહોતો અને એટલે બજારને એટલે કે આપણને ખેડૂતોને આ પ્રમાણેના ભાવ સુધારા મળ્યા પછી આપણે જ્યારે વેપારો કરી રહ્યા છીએ ત્યારે હજી પણ આપણા કેટલાક ખેડૂત મિત્રો એવી અપેક્ષામાં છે કે આગળના દિવસોમાં ખૂબ મોટો ભાવ વધારો મળશે, પણ એવી શક્યતાઓ બહુ ઓછી છે, કારણ કે હવે પછીના જે દિવસો છે આ દિવસોમાં માત્ર નવા માલની ધૂમ આવક જે થવાની શક્યતાઓ હોય છે એ નવેમ્બર મહિનો અને આજના દિવસો એની વચ્ચે
આપણા કેટલા મહિના બાકી રહ્યા? ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 3 મહિના બાકી રહ્યા છે. ઓક્ટોબરના અંતિમ દિવસોમાં નવા માલની આવક ખૂબ સારી રીતે શરૂ થઈ જાય છે અને નવેમ્બર મહિનો એટલે ધૂમ આવકોનો મહિનો ગણાય. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, આ 3 મહિના દરમિયાન પુષ્કળ માલ આવતો હોય છે બજારની અંદર. એટલે બજારમાં નવો માલ આપણા દેશના બજારોમાં આવવાની જે શરૂઆત થવાની છે એને લગભગ આપણે 2.5 મહિનાનો સમયગાળો ગણી શકીએ. તો આ 2.5 મહિનાના સમયગાળા દરમિયાન ઇન્ડસ્ટ્રીને ચાલવા માટે જે માલની જરૂર છે એટલો માલ બજારમાંથી ખેંચાતો રહેશે. એની જે જરૂરિયાત છે એ આપણી ઘરેલું જરૂરિયાત છે. કોઈ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસનો કોઈ મોટો કોટા નીકળે અહીંથી એવી કોઈ શક્યતા નથી. એટલે ઘરેલું બજારના જરૂરિયાતના જે જથ્થાઓ છે, એના જે આંકડાઓ છે એને ધ્યાનમાં રાખીને આપણે વિચારીએ તો આપણી ઘરેલું જરૂરિયાત પ્રમાણે અત્યારે બજાર માલ પૂરો પાડી રહ્યું છે. એટલે વધારે બહુ મોટો ભાવ વધારો થવાની શક્યતા નથી. આપણે જોઈએ છીએ કે છેલ્લા અઠવાડિયા દરમિયાન ક્યાંક વરસાદના કારણે, અગર તો ક્યાંક ખેડૂતોએ થોડી વધારે અપેક્ષા રાખી હોય એના કારણે માર્કેટ યાર્ડોમાં માલની આવકો લગભગ ઓછી ગણી શકાય એટલી થઈ રહી છે. અને ઓછી આવકો જ્યારે થઈ રહી છે ત્યારે એના ધોરણે દરેક યાર્ડના બજારો સારી રીતે ચાલે છે. હવે વધારા ભાવ જે કઈ આવવાની શક્યતાઓ છે એ શક્યતાઓ પણ આપણે જોઈએ કે સ્પિનિંગ અને વિવિંગ મિલોની આપણી સ્થાનિક જરૂરિયાતોના ધોરણે બહુ મોટા કોઈ જથ્થાની જરૂર નથી. આપણી પાસે જે માલ છે એ માલ આપણે ધીમે ધીમે કાઢતા રહીએ અને બજારનો જે 1550 થી 1600 રૂપિયા સુધીનો એવરેજ જે આંકડો આપણને સાંભળવા મળે છે એ આંકડાના હિસાબથી આપણે આપણો માલ કાપતા રહીએ એ આપણા દરેક ખેડૂતના હિતમાં છે. કારણ કે નવો માલ આવી ગયા પછી જૂના માલ પર એની કંઈક ને કંઈક નબળી અસર થવાની શક્યતાઓ કાયમ માટે હોય છે. પછી કોઈ ચમત્કારિક માહોલ તૈયાર થાય અને જૂનો અને નવો તમામ માલના બહુ મોટા ભાવ મળે તો એને એક ચમત્કાર આપણે કહી શકીએ ને એવા ચમત્કારની અપેક્ષાએ બેસવું આપણને ખેડૂતોને ન પોસાય. તો આ સંજોગોમાં જે કઈ બજાર છે અત્યારે એ બજારને આપણે જોઈએ તો નીચા માલ આપણા 1200 થી 1300 સુધી વેચાઈ રહ્યા છે. નીચામાં ઊંચા માલ છે એ 1300 થી 1400 સુધી વેચાઈ રહ્યા છે. અને ઠીક સારા માલ જેને ગણી શકીએ, સારામાં ખૂબ સારા જે માલ છે એ 1550 થી 1650 ની વચ્ચે એના વેપાર થઈ રહ્યા છે. અને આ વેપારના આ ભાવના ધોરણે આપણે વેપાર કરી લઈએ આ આપણી જરૂરિયાત હોય છે. કારણ કે 6, 7 કે 8 મહિનાથી આપણે માલનો સંગ્રહ કર્યો છે મિત્રો. તો બજારનો જે માહોલ છે અત્યારે એ માહોલને ધ્યાનમાં રાખીને આપણી જરૂરિયાત, દેશની વપરાશની જરૂરિયાત અને આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણી પાસે જે કાંઈ માલ હોય છે એ માલને 2 દિવસ કે 3 દિવસ બજારનો અભ્યાસ કરી અને આપણે કાઢવા, નિકાલ કરવાના મુદ્દે વિચારીએ મિત્રો. એ આપણા દરેક ખેડૂતના હિતમાં હોય એવું અત્યારના બજારના ધોરણો પ્રમાણે લાગી રહ્યું છે. તો આજના આ વિડીયોમાં આપણે કપાસના અત્યારના ભાવ અને આગામી દિવસોની સ્થિતિ એના વિશે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.